સુરતના ડીસીપી ભાવેશ રોજે જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી છે કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક આંગડિયા પેઢીના માધ્યમથી મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને હવાલા નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી, જેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા। તેમણે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ તપાસ દરમિયાન એવી કડીઓ મળી છે કે જે સીધી રીતે આમ આદમી પાર્ટીના કેટલાક પદાધિકારીઓ અથવા કાર્યકરો સાથે જોડાયેલી હોવાનું જણાયું છે। આ નાણાંનો ઉપયોગ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ અથવા પક્ષના અન્ય કામો માટે ગેરકાયદેસર રીતે કરવામાં આવતો હોવાની આશંકા છે। આ પ્રક્રિયામાં હવાલા પદ્ધતિનો ઉપયોગ કરીને નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા। પોલીસ અધિકારીએ મીડિયાને માહિતી આપતા કહ્યું છે કે આ રેકેટમાં પકડાયેલા વ્યક્તિઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ખાસ કરીને દુબઈ અને અન્ય વિદેશી કનેક્શન હોવાની પણ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે। જે રીતે નાણાંની હેરાફેરી થઈ રહી છે તેમાં બેન્કિંગ ચેનલોનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો, જેથી તપાસ એજન્સીઓની નજરમાં ન અવાય। અંતમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં પોલીસ તમામ ડિજિટલ પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ કેસમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે। એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। એ સ્થાનિક એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ સીસીટીવી અમે પણ આંગડિયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। આંગડિયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લે તે બંનેના ફૂટેજ છે। બંને આકાશ મિશ્રા અને અજય તિવારી બંને એમની સાથે સંકળાયેલ છે।